જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો મિત્રો આજે ફરીથી તમારી આગળ સરસ મજાનો રેસીપીનો વ્લોગ લઈને આવી ગયા છીએ। તો આજની રેસીપીમાં આપણે બનાવવાનું છે પનીરની સબ્જી। તો પનીરની સબ્જી કેવી રીતે બનાવીએ છીએ એ જોવા માટે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો। અમારા એક્ટર પોપટલાલ પનીર લેવા ગયા છે અને બાકી ગ્રેવી બનાવવાનો સામાન તમામ અમે લાવી દીધેલો છે। તો ચલો મળીએ આપણે સીધા હવે લોકેશન ઉપર। તો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને જો બધું કામકાજ ચાલુ જ છે। બા લસણ ફોલી, ગોઈંજી ડુંગળી સોલી અને બધું કામકાજ ચાલુ। આ બાજુ ભણો મરચાં કાપે। તો મિત્રો આજે પનીરની સબ્જી બનાવવાની છે, બરાબર છે, અને રોટલી મારા બનાવવાની છે, એટલે લોગ કન્ટિન્યુ કરજો મિત્રો। રોટલી આવડે છે કે નહીં આવડતી એ કોમેન્ટમાં જણાવજો અને અમારો લોગ બહુ આગળ શેર કરજો મિત્રો। આપણે ડુંગળી સોલી નાખી છે અને હવે આપણે ડુંગળી ધોઈ અને પેલા મશીનમાં શેણવાની છે અને હાવ નાની કરી દેવાની છે એટલે એની સ્પેશિયલ ગ્રેવી બનાવવાની છે। અને ટોમેટાની ગ્રેવી બનાવવાની। તો મિત્રો ગોઈંજીએ ટોમેટા ધોઈને લાવી દીધા। હવે આપણે ટોમેટા કટિંગ કરીશું। મિત્રો આપણે ડુંગળી ધોઈને લાવ્યા છે, હવે આ ડુંગળીની નાની ગ્રેવી કરવાની છે, એટલી ઘણા તમે જોતા રહેજો કે આ કેટલી નાની ગ્રેવી થાય છે। જો મિત્રો ભાઈ શું કરો તમે? આ મરચાં કટિંગ કરીએ છીએ। મરચાં કટિંગ કરીને ભાઈ શું કરશો? પછી ભંગાર છે ભંગાર છે એમ ને? હા તો બરાબર। તો મિત્રો ટામેટાનું કટિંગ થઈ ગયું છે, હવે એને મશીનમાં નાખી નાની ગ્રેવી બનાવીશું આપણે। જો નાની ગ્રેવી થઈ ગઈ। મિત્રો હવે લહણ આપણો ખોડવાનું છે, બરાબર છે, તો ખોણી પારામાં આપણે લહણ નાખી દેવું અને પછી ખોડવાનું ચાલુ કરશું, બરાબર। જો આ લસણ, હા મિત્રો પનીર લેવા ગયા હતા એટલે પનીર લઈને આવી ગયા હા, અને બીજી 2-3 વસ્તુ હતી એ પણ સંગાત લેવા ગયા હતા, એ પણ લાવી દીધી હા। એટલે હવે સબ્જી બનાવશું પનીરની, તો તમે જોતા રહેજો મિત્રો। પનીર લાવી દીધું છે અને હવે કટિંગ કરવાનું છે। પનીરનું શાક બનાવવાનું છે, એના અંગાત રોટલી બનાવવાની છે, બરાબર છે, એટલે રોટલી બનાવવાનું કોમ આપણા હાથમાં આવી ગયું છે, બરાબર। જોઈ લ્યો લોટ બાંધી અને પછી રોટલી કરવાનું ચાલુ કરશું આપણે। બોલો ભાઈ લાવજો ગરમણું મેઠા મરચાનું। મિત્રો
આપણે પનીર શેકવાનું છે એટલે આપણે કઢાઈ મેળ લીધી છે અને હવે કઢાઈમાં આપણે તેલ વેડીશું. તેલ ગરમ થઈ જાય એટલે પનીર આપણે શેકી દેવું. તો મિત્રો વ્લોગમાં આપણી એન્ટ્રી થઈ ગઈ. તમે વિચારતા છો દર વખત સહદેવની એન્ટ્રી કેમ લેટ થાય ને એ કેમ કંઈ કામમાં આવતો નથી, પાછળથી આવે. તો મિત્રો અત્યારે મારે 2 વિડીયો અપલોડ કરવાના હતા, રાજા બહુચર અને પોંચો પાટણ ચેનલમાં. એ બંને ચેનલમાં વિડીયો અપલોડ કરી દીધા અને મા બીબડી સિકોતરના મંદિરે આરતી કરવાની હતી એટલે હું આરતી કરવા ગયો હતો. એટલે આવી તમામ કામ આપણે પટી ગયું તો આપણે વ્લોગમાં એન્ટ્રી થઈ ગઈ છે. આપણા લાયક કંઈ કામ હશે તો આપણે કામ કરશું, તો વ્લોગ જોતા રહેજો. તો મિત્રો લોટ ગુંદવાનું ચાલુ છે આપણે. થોડો ગુંચું એટલે લોટ કમ્પ્લીટ થઈ જશે આપણો. તો તેલ ગરમ થઈ ગયું એટલે આપણે નાખશું પનીર. પનીર નાખીને પનીરને શેકવાનું, શેકીને પછી બહાર કાઢી લેવાનું. મિત્રો પનીર ફ્રાય થઈ ગયું કમ્પ્લીટ. હવે આ પનીરને આપણે બહાર કાઢવાનું છે. ચલો ગરમા ગરમ પનીર, ગરમા ગરમ પનીર. આપણે પનીર ટીકા બનાવવાનું, પનીર ભુરજી બનાવવાનું, કેટલું પનીર? એકલું પનીર. નેક્સ્ટ ટાઈમ પનીર ટીકા બનાવશું, જણ બનાવવાનું થાય તાણો. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે નાખી દેવું રહી. પાણી નાખજો. પિલામાં ભજીયા હવે નાખી દેવું જીરું. તમાલપત્ર તજના લાકડા મળીને માપનું નાખજો. ખાવામાં તજના લાકડા મિત્રો આ છે લસણ, આ છે મરચું, કતરેલા મરચા,
તો મિત્રો રોટલી આપણે બનાવવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ લ્યો. અને પોપટલા રોટલી ચડાવવા માટે બેઠા છે, બરોબર. આજ યર નંબર આવ્યો. હવે પોપટલાલ થી ગેસ હળગતો નહીં અને હું રોટલી ચડાવતી રે. પોપટલાલ તમે નોમ ખોયું હો ભાઈ. એટલે ભાઈ બળાય તમને ખબર ના તો કઈ દવા હા. એના હળગાવો બળી ના ફરી ભય પડે એના જેટલો ગેસ ચાલુ કરી. મને લાગે છે હળગાવતા આવડતું નહીં તમને, બોલો. હલાવો. મને ભાઈ હળગાવતા નહીં આવડતું, ઠારતા જ આવડે એટલું. હા તમે એટલે બધા હળગાવાળા છો, સમજી જો. તો મિત્રો અહીંયા આપણો વ્લોગ બનાવવાનું ચાલુ હોય બાજુ પાર્ટી પ્લોટ હા, ત્યાં નવરાત્રી નું આયોજન થઈ ગયું હા, એટલે આરતી થઈ રહી અને પેલી બાજુ બીજો પાર્ટી પ્લોટ હા, નજીકમાં બે પાર્ટી પ્લોટ હી, એટલે થોડું નવરાત્રી નું કામકાજ ચાલુ થઈ ગયું હોય, એટલે આપણો અવાજ ધ્યાનથી વાપરજો, ઉચ્ચારું બોલજો ભાઈ બધા. હા તો ડુંગળીને ચડી ગયું એટલે હવે આપણે નાખી દેવું મરચું, સૂકું મરચું. જો આ સૂકું મરચું, આ છે હળદર, આ છે ધાણા જીરું, આ છે ગરમ મસાલો. હવે નાખશું મીઠું. બધું મિક્સ કરી દે. ભાઈ પહેલી રોટલી બનાવીને નાખી દીધી છે. આપણે ચેડવા રહ્યા આપણે આવડે ઓછું પણ જીવું આવડી. જબરજસ્ત લાગે. તો આ ગ્રેવી બધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે નાખી દેવું ટામેટા લાસ્ટમાં. તો મિત્રો ટામેટા, ડુંગળી, મરચા અને બધું આ કાપ્યું હતું ડીશમાં. ત્યાં ડીશો બધી બગડી, એમાં મોન નિકુલ બે જણા ડીશો ધોવા માંડ્યા આવીએ. જો તો મિત્રો ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો કેવી ફર્સ્ટ ક્લાસ ગ્રેવી બની ગઈ. જો હવે આપણે આની અંદર રેડશું પાણી, લાળ પાણી. શક્તિ પોણી બનાવો તો પેલું પાણી પાવે ને મારા લાડવા જો ખાલી પનીરની સબ્જી બનાવી પેલા એક નંબર. પોપટલાલના રોટલી શેકતા નતું આવડતું એટલે પોપટલાલ ઊભા થઈ ગયા અને મને રોટલી શેકતા આવડતું હતું એટલે આપણે આવી ગયા. જોઈ લો રોટલી. અરુણનો નંબર આપજો.
આપણે અંદર નાખી દેવું પનીર. તમે જોઈ શકો છો તળેલું પનીર છે. પનીર નાખી દીધું હોય અંદર. હવે આપણે નાખી દેવું પનીરનો મસાલો. જો તમે જોઈ શકો આ મસાલો. કેમેરામેન ફોકસ કરી રાખજો. અંદર નાખી દેવું પનીરનો મસાલો. હવે પનીરની સબ્જી બની એવું લાગે હતું. બની કમ્પ્લીટ થઈ ગઈ. હવે નાખી દેવું લાસ્ટમાં ધાણા મતલબ કોથમીર. તૈયાર સબ્જી. તો મિત્રો આપણે હવે બધાને જમવાનું આપી દેવું. ભાઈ મારી થાળી હે હા હા તમારી છે. પનીર આલજો. આવશે આવશે ચિંતા ના કરો ડબલો બનાવી પનીરની સબ્જી હોય તો પનીર જ આલે બીજું શું હાલે યાર. લ્યો આપણે ડીશ માપનું હો. એક જ ચમચો આલો. બાય. માપનું એટલે યાર ખાવું પડે. બરાબર બસ 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 જેઠાલાલ વાહ ગરમ. સબ્જી બની છે પેલા આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખવડાવશું. ચલો મિત્રો પનીરની સબ્જી ખાવા. એ બની સબ્જી રોટલી બોલો હેડો. બાજુમાં એટલે કહીએ ચાલ ભાઈ ચાલ. મિત્રો સબ્જી એક નંબર બની છે. રોટલી પણ એક નંબર બની છે. સાદેવ મિત્રો મારો પર્સનલી રિવ્યુ આલું તો મને પનીરનું શાક બહુ ભાવે બરાબર. પણ હમણાં મારા ગામમાં એક જગ્યાએ પનીર બન્યું હતું કે પનીરે ચોઈ જતું હતું અને રહોય ચોઈ જતો હતો. તો આ લગભગ ખાલી આ રહો બળે નહીં ને એ ખામી હા આમાં. બાકી બીજી કઈ ખામી નહીં. ખાવામાં બહુ મજા આવે અને પનીરનું શાક સારું હ. ખાલી આ રહ્યું રહો બળી ગયો જ ને એકલી ગ્રેવી સાથે ખાવાની વધારે મજા આવે. એક નંબર. એક નંબર સબ્જી બની છે હો. બહુ સરસ બન્યું હો. બધા એમ કહે કે એક નંબર બની પણ સુપર બની હો. એકદમ સરસ સબ્જી બની હો. મિત્રો ખરેખર પનીરની સબ્જી જોરદાર બની છે ને તો આપણને તો ખાવાની બહુ મજા આવે. તો મિત્રો બધા સાથે મળી અને પનીરનું શાક ખાઈએ હો. બાજુમાં ઠંડી ઠંડી છાશ પણ છે. તો પનીરનું શાક અને રોટલી અને છાશ બહુ ખાવાની મજા બહુ આવે. મજા આવે અમને. તો એ મિત્રો આ જુઓ આ પનીર મોહળી
કદી પનીર કોઈ મોહળે નહીં અને આ જો આ પનીર મોહળી યાર મિત્રો આપણે દેશી વિદેશી ના થઈ જઈએ અમન તો આમ જ મજા આવે ખરેખર બધા સાથે એટલે બહુ મજા આવે હ. તો અહીંયા આપણે હવે વ્લોગ પૂરો કરીશું કેમ તમારે નતું બેસવાનું તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય એ પહેલા આપણે જણાવી દઈએ કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે. રાજા બહુચર, પોંછો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર. 3 ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં 2 પેજ છે, રાજા બહુચર અને પોંછો પાટણ. તો બંને પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.